નમસ્કાર. અત્યારે આપણે તમે જોઈ રહ્યા છો આ જાગૃતિ લોક કેન્દ્ર ડુમાણા જે વિરમગામ પાસે આવેલું છે. એ જાગૃતિ લોક કેન્દ્ર જે છે એનું આ ફાર્મ છે, જે અમદાવાદમાં જે યુનિવર્સિટી છે એમનું આ ફાર્મ છે. અને તમે જોઈ રહ્યા છો અહીંયા આપણે ડેમોન્સ્ટ્રેશન ચાલુ કર્યું છે 100% ઓર્ગેનિક જે દવાઓ છે આપણી, એમાં સ્ટીમરીચ બાયો 99 અને સેત, આ 3 દવાઓનું અત્યારે આપણે ડેમોન્સ્ટ્રેશન કરી રહ્યા છીએ. એમાં શરૂઆતના આ 2 લાઈન લીધી છે, જે આ દાડમની લાઈન છે. અને ખાસ કરીને એમને સીતાફળીમાં જે ગ્રોથ નથી, તો સીતાફળીમાં આપણે એનું ડેમોન્સ્ટ્રેશન મેઇન કરવા જઈ રહ્યા છે. તો આ તમે જોઈ રહ્યા છો આખું ફાર્મ છે, ત્યાં અલગ અલગ પ્લોટની અંદર અલગ અલગ પ્લાન્ટ્સનું વાવેતર કરેલું છે. તો અહીંયા આ જે પ્લોટ જે છે એમાં દાડમ છે. અહીં તમે જોઈ રહ્યા છો આ પ્લોટ જે છે એમાં દાડમ છે. બીજો જે આગળનો જે પ્લોટ છે એમાં સીતાફળી છે. બીજો પ્લોટ છે એમાં આંબા છે. અને બીજા અલગ અલગ પ્રકારના જે બાગાયતી જે ક્રોપ છે એ અલગ અલગ લીધેલા છે. તો અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો, આપણે આવીને અહીંયા રૂબરૂમાં આપણી આ જે પ્રોડક્ટ જે 100% ગ્રોથ માટેની જે આપણી પ્રોડક્ટ છે જે નેટસોપ કંપનીની, તો એ આપણે અહીંયા ડેમોન્સ્ટ્રેશન કરાવી રહ્યા છે. તો પ્રોપર ઊભા રહીને તમે જોઈ રહ્યા છો એનું ડેમોન્સ્ટ્રેશન આપણે સાથે રહીને કરાવી રહ્યા છે. કારણ કે આ દવા 100% રિઝલ્ટ આપે છે, ઓર્ગેનિક છે, સર્ટિફાઈડ છે. પરંતુ જો એ પ્રોપર એનું ટ્રીટમેન્ટ થશે તો જ એના આપણને ધારા પરિણામો મળવાના છે. અને ધ્યાન પણ એ રાખવું જરૂરી છે કે અત્યારના સ્ટેજમાં આપણે એક કાણાની નોઝલથી વધારે કાણાની જરૂર નથી. પરંતુ આજે આવ્યા છે તો એમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, એટલે અત્યારે આપણે 8 કાણાની નોઝલથી જ આપણે સ્પ્રે કરાવી રહ્યા છે. તો આ તમે જોઈ રહ્યા છો આ દાડમ, અને આગળ જે પ્લાન્ટ જે છે એ પ્લાન્ટ છે સીતાફળીના છે. જ્યાં ગ્રોથ નથી, તો એ જે ગ્રોથ નથી એની અંદર ખાસ કરીને આપણે ગ્રોથ એમને આપવાનો છે. તો આપણે જોઈ રહ્યા છો અત્યારે આગળ હું તમને બતાવી રહ્યો છું એ આખો પ્લોટ કે જેમાં એમને સીતાફળીમાં બિલકુલ ગ્રોથ નથી. તો એ જે સીતાફળી છે એની અંદર આપણે ટોટલી ટ્રીટમેન્ટ કરીને આપણે આનું રિઝલ્ટ્સ, મતલબ 3 સ્પ્રે અને સાથે સાથે ડ્રિન્ચિંગ કરીને આપણે એમને આ ગ્રોથ કરીને બતાવશું. તો આ ગ્રોથ થયા પછી આપણે આગળ આ પ્લોટની અંદર આપણે આ પ્રોડક્ટનો ઉપયોગ કરવો કે નહીં તેનો આપણે નિર્ણય લેવામાં આવશે. તો અત્યારે તમે જોઈ રહ્યા છો આ આખો પ્લોટ છે જે તમને હું બતાવી રહ્યો છું, એ સીતાફળીનો પ્લોટ છે. અને સૌથી વધારે પ્રોબ્લેમ છે અહીંયા સીતાફળીમાં. તો આ સીતાફળીના પ્લાન્ટની અંદર આપણે અત્યારે આજની તારીખ થઈ છે 3 એપ્રિલ 2024ના રોજ. અત્યારે યુનિવર્સિટીમાંથી, મતલબ આ ટ્રસ્ટના જે સાહેબ છે એ આપણી નિગરાણીમાં, મતલબ ખાસ કરીને અહીંયા આપણી સાથે છે. અને આ ડેમો કરાવીને આનું રિઝલ્ટ્સ આપીને પછી આપણે આગળ આ પ્રોડક્ટનો ઉપયોગ કરવો કે નહીં તેની ઉપર આપણો નિર્ણય લેવામાં આવશે. તો અત્યારે આપણે જોઈ રહ્યા છો કે આ સીતાફળીનું આજનું સ્ટેજ છે જે આજે તારીખ થઈ છે 3 એપ્રિલ 2024ના રોજ. અત્યારની આજની કન્ડિશન તમને અહીંયા હું બતાવી રહ્યો છું. અને સાથે સાથે તમે જોઈ રહ્યા છો એનો જે સ્પ્રે થઈ રહ્યો છે એ અત્યારે હું તમને બતાવી રહ્યો છું. તો આ પ્રમાણે આ પ્લાન્ટની અંદર એનો સ્ટેજ 1, મતલબ ફર્સ્ટ સ્ટેજ જે છે આજે પહેલો સ્પ્રે કરાવી રહ્યા છે. અને ત્યાર પછી ફરીના સ્પ્રેમાં આપણે એનું રેકોર્ડિંગ લઈશું, અને પછી ત્રીજા સ્પ્રેમાં તો શું આપણને આ પ્રોડક્ટના રિઝલ્ટ્સ મળે છે એની ઉપર પછી આપણે આગળ એનું ડેવલપમેન્ટ કરશું. ઓકે, તો આજની તારીખ થઈ 3 એપ્રિલ 2024ના રોજ. અત્યારે આપણે સીતાફળીના પ્લાન્ટ ફાર્મની અંદર જ અત્યારે આપણે પૂરેપૂરો આપણે ડેમોન્સ્ટ્રેશન ફોકસ કરી રહ્યા છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.